તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું। તો મિત્રો થંબનેલ पे તમે જોઈ લીધું છે કે ભાઈ આપણે ચેનલ મોનિટાઈઝ થતા પહેલાં આટલું ચેક કરવાનું છે મિત્રો। પહેલાં બરાબર તમે જ્યારે અપ્લાય કરો છો ત્યારે પહેલાં અપ્લાય નથી કરવાનું, પહેલાં તમારે ચેક કરવાનું છે મિત્રો કે આપણી ચેનલ મોનિટાઈઝનું જ્યારે અપ્લાય કરવાનું હોય છે ત્યારે મિત્રો અપ્લાય તો કરો, પણ પહેલાં આપણી ભૂલ છે મિત્રો। પહેલાં આપણા ચેનલની અંદર આપણે ચેક કરવાનું છે કે હવે શું ચેક કરવાનું છે, તો આ વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવશે। તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ, બરાબર। કે મિત્રો તમારે ચેનલની અંદર પહેલાં હું તમને આપણે એક સ્ક્રીનશોટ પાડીને એડ કરેલું છે, એટલે તમને વોચિંગ બતાવું એટલે ખ્યાલ આવે મિત્રો, બરાબર। કેમ કે આપણી ચેનલ અંદર દરેક વિડીયો એકદમ ગુજરાતીમાં આવે છે, બરાબર। ચોક્કસ તમને ખ્યાલ આવે એ રીતના આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો, બરાબર। તો આપણે એક નોટબુકની અંદર એડ કરેલું હો। ચલો અહીંયાથી નોટબુક આપણે ચાલુ કરીએ એટલે ખ્યાલ આવે મિત્રો, બરાબર। ચલો અહીંયાથી આપણે ચાલુ કરીશું। ચલો જોજો મારા ભાઈ, બરાબર, જોઈ લેજો। અહીંયા તમને દેખાતું હશે સ્ક્રીન ઉપર, જો યુટ્યુબ મોનિટાઈઝ માટે યુટ્યુબ શું ચેક કરે છે। જ્યારે મિત્રો તમે યુટ્યુબમાં અપ્લાય કરો, બરાબર, આ પાછળ તમને સમજાવું। પહેલાં આપણી વાત કરીએ કે આપણી ચેનલની અંદર જ્યારે મિત્રો 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબ, બરાબર, એ લોંગ વિડીયો માટે, અને પછી શોર્ટ વિડીયો માટે તમારા 90 દિવસની અંદર 30 મિલિયન નકા વત્તા 10 મિલિયન એટલા વ્યૂઝ તમારે લાવવા જરૂરી છે મિત્રો, બરાબર। એ 3 મહિનામાં એટલે 90 દિવસની અંદર પાછળ તમારી ચેનલ અપ્લાય તમે કરી શકો મિત્રો, બરાબર। પછી જ્યારે તમારી ચેનલની અંદર તમે અપ્લાય કરો છો મિત્રો, એટલે યુટ્યુબ તમારું શું ચેક કરે પહેલાં, બરાબર। હવે તમને વોચિંગ સમજાવો એટલે ખ્યાલ આવે મિત્રો, બરાબર। જોજો યુટ્યુબ મોનિટાઈઝ માટે યુટ્યુબ જે ચેક કરે છે મિત્રો, બરાબર, એક વોચ ટાઈમ, બરાબર, જો એક વોચ અવર્સ વોચ ટાઈમ એટલે તમારો 4000 વોચ ટાઈમ ચેક કરે, બરાબર। પછી શોર્ટનો વોચ ટાઈમ ગણાતો નથી, બરાબર, એ 90 દિવસની અંદર 10 મિલિયન નકા 30 મિલિયન વ્યૂઝ જોવે છે મિત્રો, બરાબર। પછી આવે છે બીજા નંબરમાં સબસ્ક્રાઈબ। ચેનલ પર ઓછામાં ઓછા 1000 સબસ્ક્રાઈબ હોવા જોઈએ। તમારી ચેનલની અંદર મિત્રો 1000 સબસ્ક્રાઈબ હોવા જરૂરી છે મિત્રો, બરાબર। પછી આવે છે મિત્રો ક્વિક પોલિસી ચેકિંગ ઇન રિવ્યુઝમાં, બરાબર। પછી આવે છે મિત્રો જો નીચે યુટ્યુબ નીચેની વસ્તુનો ખૂબ ધ્યાન ચેક કરે છે। યુટ્યુબ પહેલું શું ચેક કરે છે જોજો, કમ્યુનિટી ગાઈડલાઈન ફોલો કરો છો કે નહીં, તમે કમ્યુનિટી ગાઈડલાઈનનો ફોલો કરો છો કે નહીં। પછી જો નીચે ગુજરાતીમાં આપણે કરેલું, બરાબર। અસલી હિસ્સા ગાળો એટલે કે તમારા વિડીયોની અંદર કોઈ ગાળો બોલી હોય, કોઈ એવો ફોટો લગાવેલો હોય મિત્રો, બરાબર, તો એ ચેનલ મોનિટાઈઝ નથી થતી, બરાબર। અશ્લીલ ઈચ્છા, ગાળો, દુર્લભ વ્યવહાર, નફરત, વાતો, કોઈ નફરત કરી હોય, કોઈ ગાળી બોલ્યા હોય તમે વિડીયોની અંદર, તો એ ચેક થાય છે મિત્રો, બરાબર। તમારા મને નથી થતું ને એ બધું ચેક થાય, બરાબર। પછી આવે છે ચોથા નંબરમાં આવે છે કોપીરાઇટ। જો બીજાનો વિડીયો લીધો છે એમાં કોપીરાઇટ છે, બરાબર। પછી ગીત, મૂવી, કોઈનું તમે સોંગ લીધું છે કે કોઈનું ગીત કોપી કર્યું છે, તો તમારી ચેનલની અંદર કોઈ કોપીરાઇટ સ્ટ્રાઇક હોવી જરૂરી નથી મિત્રો, બરાબર। તમારે ચેનલની અંદર કોઈ વિડીયોની અંદર કોપીરાઇટ સ્ટ્રાઇક હશે તો તમારી ચેનલ મોનિટાઈઝ નહીં થાય, બરાબર। 4 નંબર પછી જો એટલે તમારે આ બધું હશે તો જો રીવ્યુઝ કન્ટેન્ટ વધારે હોય તો મોનિટાઈઝ થઈ શકે છે, રિજેક્ટ થઈ શકે તમારી ચેનલ મિત્રો, બરાબર। પછી કોઈ શક્ય નથી હોતું, તમે આ બધું પાલન ના કરો તો બધું ચેનલ આખી ફેક જતી રહે છે મિત્રો, અને વધતા આપણી ચેનલ રિજેક્ટ થઈ જાય એટલે ડિલીટ થઈ જાય મિત્રો, બરાબર। એટલે હંમેશા માટે તમારે યુટ્યુબ ગાઈડલાઈનનું તમારે પાલન કરવાનું છે મિત્રો, પોલિસીનું। પછી જો હવે આપણા વિડીયોની અંદર અહીંયા તો લખેલું છે, જુઓ તમે ઓરિજિનલ કન્ટેન્ટ એટલે જુઓ મારો વિડીયો હું બનાવું છું એટલે હું પોતે જ બોલું છું, આપણે કોઈ એઆઈ વોઇસથી નથી બનાવતા, બરાબર। હું પોતે જાતે જ બોલું છું મિત્રો, એ રીતનું, બરાબર। તમારે બીજાનો વિડીયો લઈને તમે તમારી ચેનલની અંદર અપલોડ કરો છો તો મિત્રો રીચ કન્ટેન્ટ આવે અથવા એ ભાઈ તમને કોપીરાઇટ મળે, બરાબર। આ બે વાતો તો થાય છે મિત્રો, બરાબર। પછી જુઓ એઆઈ વિડીયોનો ઉપયોગ હોય તો પણ
વોલ્યુમ એડિટિંગ હોવું જરૂરી છે. કદી તમે ચેનલની અંદર તમારા વિડીયોની અંદર AI વોઇસ કર્યો છે પણ એમાં એડિટિંગ હોવું જરૂરી છે મિત્રો, બરાબર. સારું એડિટિંગ એટલે યુટ્યુબને ખબર ના પડે એ રીતનું એડિટિંગ કરવાનું છે, બરાબર. પછી આવે છે નીચે યુટ્યુબ પણ ચેક કરે છે ચેનલ લોક્સ ઇન્ફો, ચેનલ ડિટેલ્સ, પ્રોફાઇલ ફોટો ચેક કરે, બેનર, અબાઉટ, સેશન, પ્લેલિસ્ટ, પેપર ટાઇટલ એન્ડ ડિસ્ક્રિપ્શન. હવે આવે છે ડિસ્ક્રિપ્શનનો વારો મિત્રો, બરાબર. પછી મિત્રો તમારા ચેનલની અંદર તમે કોઈ બીજાનું ડિસ્ક્રિપ્શનની અંદર જે હોય એ બધું કોપી કરીને તમારા વિડીયોની અંદર પેસ્ટ કરી નાખ્યું મિત્રો, બરાબર. એ માન્ય નથી હોતું પાછું હો મિત્રો. અને તમે કહેતા હશો કે આપણે હેડો ટેગના ટાઇટલ કુલ લખેલા બીજાનું લઈને કોપી કરી, બરાબર. તો કોઈનું તમારે વિડીયો નથી લેવાનો, કોઈનું રીલ પણ નથી ડાઉનલોડ કરીને તમારા ચેનલ અંદર અપલોડ કરવાની. તો પછી મિત્રો જુઓ હવે અહીંયા આવે છે પાછું શું આપણે ડિસ્ક્રિપ્શનની અંદર જે બીજાના વિડીયોની હોય મિત્રો લખેલું બધું એ તમારા ચેનલ અંદર તમારા વિડીયોની અંદર તમે પેસ્ટ કરો. એ નથી પ્રોબ્લેમ, નક્કી પ્રોબ્લેમ આવે છે મિત્રો, બરાબર. એટલે જેટલું તમને ફાવતું હોય, આપણે દરેક વિડીયો બનાવેલા છે કે આપણે ટેગ ટાઇટલ ક્યાંથી લેવું બધું આપણા વિડીયોની અંદર સમજાયેલું છે મિત્રો, બરાબર. તમે વિડીયો ચેક કરીને જોઈ શકો મિત્રો, બરાબર. કોપીરાઇટ ઇસ્યુ ના હોવું જોઈએ, કમ્યુનિટી ગાઈડલાઇન વોર્નિંગ એટલે આપણે ચેનલની ઉપર મિત્રો જે વોર્નિંગ સ્ટ્રાઇક આવેલી હોય એ ના હોવી જોઈએ, બરાબર. એ આપણે વિડીયો બનાવેલો મિત્રો, બરાબર. શોર્ટ મોનિટાઇઝ જો શોર્ટ કરીએ તો શોર્ટ માટે અલગ છે, જુઓ 3 મિલિયન 30 લાખ શોર્ટ લાસ્ટ 90 દિવસની અથવા 1000 સબસ્ક્રાઇબ 4000 વોચ ટાઈમ, બરાબર. જો તમે કહો તો હું તમારા યુટ્યુબ ચેનલ મોનિટાઇઝ રિવ્યુ ચેકિંગ કરું, બરાબર. તો મિત્રો આટલું બધું તમારે પાલન કરવાનું હોય છે મિત્રો. એટલે તમારી ચેનલ પહેલાં ચેક કરવાની છે, કોઈ વિડીયોની અંદર કોપીરાઇટ નથી આવી, પછી તમારી ચેનલની અંદર સ્ટ્રાઇક નથી આવી, આ બધું તમારે ચેક કરવાનું છે. પછી જ તમારે ચેનલ મોનિટાઇઝ માટે અપ્લાય કરવાનું છે, બરાબર. આ બધું ચેક કરીને તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળશે બીજા નવા ટોપિકમાં. એટલે કરા જય માતાજી.